નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર. હાલ જામનગરના ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં કુલ 3,48,000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે, જે પૈકી લગભગ 2,20,000 જેટલું મગફળી અને 78,000 જેટલો કપાસનું વાવેતર. આ ઉપરાંત શાકભાજી, લીલો ઘાસચારો, કઠોળ વગેરે પાકો થઈ અને 3,48,000 જેટલું વાવેતર કરવામાં આવે છે. હાલમાં માવઠાની પરિસ્થિતિને લઈ અને લગભગ 27 તારીખથી લઈ અને 2 તારીખ સુધી અલગ અલગ તાલુકાઓમાં લગભગ મોસ્ટ ઓફ બધા ગામોની અંદર વરસાદ ઓછા અંશે પડેલો છે, અને જેનાથી મુખ્યત્વે હાલમાં જે મગફળીનો પાક હતો તેનું વાવેતર થયું, તેના પાથરા મતલબ મગફળી જમીનમાંથી કાઢી અને પાથરે સૂકવવા માટે મૂકેલી હતી. આવી મગફળી બધી પલળેલી છે. ઉપરાંત કપાસની અંદર પણ જે પહેલી વીણી ચાલુ થવાની હોય એ વીણીના કપાસના પેલા ખુલી જવાને લીધે કપાસ પણ નુકસાન પામેલ છે. અને આ બધી વિગતો ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને આવરી લેવામાં આવે એ રીતે સર્વે કરવાની સૂચના મળેલી અને ગામ દીઠ રોજકામ કરવાની જણાવેલું. જે મુજબ 1 તારીખે જામનગર જિલ્લામાં લગભગ 332 જેટલી ટીમોને કાર્યરત કરી અને સર્વેની કામગીરી, રોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, અને આગળ ઉપર સરકારશ્રી દ્વારા સૂચના થઈએ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, કેટલા ગામો આવરી લેવામાં આવ્યા છે અને તાલુકામાં જામનગરના તમામ તાલુકાઓના તમામ ગામો, લગભગ 418 ગામો અને સિટી વિસ્તારના ગામોનો સર્વે કમ્પ્લીટ કરવામાં આવેલ છે, અને બધા ગામોમાં નુકસાની જોવા મળેલ છે. તમામ ગામોને આવરી લેવામાં આવેલ છે.